નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, ગુરુજનો, ભાઈઓ બહેનો, યુવાનો. આજે આપણી WH ક્વેશ્ચન્સમાં હું વિશે શીખીશું. સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ચલો હું વિશે શીખીએ. હું એટલે કોણ? પ્રથમ વાક્ય છે હુ ઇઝ હી. હું એટલે કોણ? ઇજ એટલે છે, હી એટલે તે. કોઈ પુરુષ છોકરા માટે હી વપરાય છે, એટલે કે હુ ઇઝ હી, તે કોણ છે, આ રીતે એનો ઉચ્ચાર થાય છે. તો તેનો જવાબ શું મળે છે? હી ઇઝ એ ફાર્મર. હી એટલે તે, ઇજ એટલે છે, અ ફાર્મર એટલે ખેડૂત, તે ખેડૂત છે. બીજું વાક્ય હુ ઇઝ સી. હુ ઇઝ સી, તે કોણ છે? સી ઇઝ એ ડૉક્ટર. સી ઇઝ એ ડૉક્ટર. સી એટલે તે, ઇઝ એટલે છે, અ ડૉક્ટર એટલે દાક્તર, તે દાક્તર છે. ત્રીજું વિધાન હુ આર યુ. તું કોણ છે અથવા તમે કોણ છો? તો સામાન્ય વ્યક્તિ જવાબ આપે છે કે આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી છું. આઈ એટલે હું, એમ એટલે છું, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, વિદ્યાર્થીની. હું વિદ્યાર્થી છું, હું વિદ્યાર્થીની છું, બંને બોલી શકાય છે. ચોથું વિધાન હુ ઇઝ રામુભાઈ. રામુભાઈ કોણ છે? તો રામુભાઈ ઇઝ અ લેબર. રામુભાઈ મજૂર છે. પાંચમું વિધાન હુ ઇઝ રીટા. રીટા કોણ છે? રીટા ઇઝ રાજેશભાઈસ ડોટર. રીટા ઇઝ રાજેશભાઈસ ડોટર. ડોટર એટલે પુત્રી, દીકરી. રીટા રાજેશભાઈની દીકરી છે. હવે આપણે હુંનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં હું વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું, તેનો ઉપયોગ શીખીશું. કે હું વડે આપણે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવી શકીએ? તો અગાઉ થોડા વાક્યો સિમ્પલ શીખ્યા હતા. હવે આ સાદા વર્તમાન કાળના વાક્યો છે કે જેનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. જયેશભાઈ ટીચીસ અસ ઇંગ્લિશ. આ એક સાદા વર્તમાન કાળનું વાક્ય છે કે જયેશભાઈ ટીચીસ એટલે શીખવે છે, ભણાવે છે. અસ એટલે અમને, ઇંગ્લિશ એટલે અંગ્રેજી ભાષા. જયેશભાઈ અમને અંગ્રેજી શીખવે છે. હવે કૌંસમાં આપેલું છે હું, તો હુંનો ઉપયોગ કરી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો એકદમ સરળ છે. જે કર્તાના તરીકે જયેશભાઈ છે એ નામ નીકળી જાય અને એના બદલે આપણે હું લગાવી દેવાનું. હું લગાવતા જ પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે અને બાકીનું એમને વાક્ય લખી દેવાનું. તો આપણે જોઈએ એનો જવાબ. હુ ટીચીસ અસ ઇંગ્લિશ. અમને અંગ્રેજી કોણ શીખવાડે છે? બીજું વિધાન મીરા ઇટ્સ એન એપલ. મીરા નામની છોકરી, ઇટ્સ એટલે ખાય છે, એન એપલ એટલે સફરજન, એટલે કે મીરા સફરજન ખાય છે. હવે એને આપણું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું તો એકદમ સરળ. હું લગાવી દો, મીરા નામ કાઢી નાખો. તો હુ ઇટ્સ એન એપલ. હુ ઇટ્સ એન એપલ. સફરજન કોણ ખાય છે? આવું વાક્ય બને છે. ત્રીજું વિધાન સપના સિંગ્સ અ સોંગ. સપના નામની છોકરી, સિંગ્સ એટલે ગાય છે, અ સોંગ એટલે ગીત, ગીતડું, એટલે સપના ગીત ગાય છે. ને એનો આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે હું લગાવીને. તો શું કરવાનું છે? આપણે અગાઉ વાક્ય શીખ્યા તેમ સપના નામ કાઢી નાખવાનું છે અને પછી હું લગાવી દેવાનું. તો હુ સિંગ્સ અ સોંગ. ગીત કોણ ગાય છે? જો આપને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વારંવાર આ વિડીયોને જોશો તો આપને હુંનો ઉપયોગ ચોક્કસ આવડી જશે. વન્સ અગેન થેન્ક્સ ફોર વોચિંગ.